આ બાવાજામ કોણ બેહી છે? અરુણ, એ અરુણ, બોલ પરમ. કેમ આટલો બધો ઉદાસ છે? કોઈ નહીં, આ તો મારો દોરો એક મામી ગીરવા રાખ્યો તો ને તે છૂટો કરાવશે પણ પૈસા નહીં એટલો. એવું તો હું થયું છે ગીરવામાં લેતા આમીન દોર્યો? વાત જ નહીં કરી એની તો. અલે બોલો ખરા વાત. એમાં એમ થયું કે હું એક પેટી મંગાવીને તે પહેલાં એને પૈસા માગે કે કોઈ રહેવા જેવું નહીં. તે પછી એરા તો હું તો નાખી દીધા પૈસા ને એરા જતા રહે કેમ કે તો આમ પડીશ તે હું તો જોવા ગયો તે પેટી બેટી કોઈ નથી ને એટલે આવી ગયા અને હવે કરવું હું મારે તે તો ન કરવું. જો પૈસા નહીં અત્યારે તો અને દોડો છૂટાવ કરવો પડે નક હું દવા પીવા જતો જ તો અત્યારે. અરે દવા હું લે પીવાની? પીવીસ પડકતા તો પૈસાને હું ચિંતા કરું છું, હું હાલું છું. શું વાત છે? તું પૈસા હાલતું હોય ને તો તાર જેવો ભાઈબંધ નહીં. બાપા હાલ નહીં પણ ઘેર છે જ હું હાલું હતા. આપણે દવા હું લે પીવી છે ને પૈસા પૈસા કરશો? આપણા પણ ઘણા પૈસા છે. કેન્સરમાં તને શું મગજમાં છે? એવું ના કર, દવા ના પીવાની. પરમ પોલીસ કેસ કરું ને તો મારા ઉપર જ કેસ હશે એમ તું કહું. ચિંતા નહીં કર, મારા પાસે ભાઈબંધ છે ને એને કેસ જ નહીં થાય ને બધું સોલ્યુશન થઈ જાય. હું વાત છે તું ભાઈબંધ છે એક માં ભાઈબંધ છે, તું ચિંતા નહીં કર ખાલી. પૈસા પાછા આવી જાય ને તો એ આવી જાય. આપણે કેસ નહીં કરો એમાં ભાઈબંધ છે એ રોજ કહે ને એ રીતે આપણે કહે ને ભરાઈ બધું. પૈસા પાછા આવે ને તો હું તને પૈસા પાછા આવી દઉં. ના એ તો આપણો ભાઈબંધ એવું કરે પૈસા. આ છોકરો પતંગ વધારે સગાવશે એમને. મોટો છોકરો નહીં લાગતો? એ મોટો છોકરો છે પણ અમે નાનો છોકરો છીએ. પરમ તું પૈસા આલીશ પણ બે દાડા હું પાછા હાલ દઉં તને ગમે તે કર. તે લાવ ને એટલો પતાવી દે. આવો. નહીં આવે ને પૈસા લે પછી. આપણે એવું નહીં ખબર છે અને આપણે તો પેલું પોલીસ કરતા તે કોણ? એ એમાં પાડોશી છે એ પેલું ઘર રાખે છે ને આસઠથી ઓમથી ઓમજા રાખે છે. પરમ તા પાડોશી નો જ બોલી કેમ? એ ઘેર જ છે આજ રજા છે ને એટલે તો બોલાઈ દે. બોલાવીએ. પરમ તા પાડોશી નો જ બોલી દે કોઈ જ પટી જાય બધું. તું રૂપિયા પૈસા લેતા પછી આપણે ફોન કરીએ. હારું. એટલે 50,000 ફોન કરું ને. હેલો, અમારા ઘેર આવજો. હા રાવ. તમારે તો જબ્બર પાડોશી એક ફોન ઉપર આવી જાય. પણ આવી જ તમે. હા ભાઈ મને જેટલા આવું. આવી છે. બોલો હેડો શું હતું? કોઈ કોમ પડે છે? કોઈ ખબર પડતી નહીં. ખૂબ આવ્યો તો ખુરશી ખુરશી ભાઈબંધ જેટલા બે એવું પડે. ભાઈબંધ તો ભાઈબંધ પણ શું કોમ હતું? વાત કરો તો. એમ બુપા તમ કેવા જી વાત નહીં. શેમ એવું કહી દેતા યાર, કોઈ ચિંતા નહીં. એમાં એવું છે કે જો કે દે અમારા ભાઈબંધ છું. કહી દો કે હું જે વાત જી વાર નહીં હોય. એટલે જો અમે પેટી મંગાવી ને પેટી ચાઇના ની તે પેટી લઈને નતા આવ્યા અને એરા કી હું બાજુ મેલી છે તે હું તો પેટી પેલા કી પૈસા નાખી દે અને હું એ રાત હું પૈસા નાખે એટલે એ રાત જતા રહ્યા. હું કીધું પડી જાય તો પછી જોવા જઈએ ને તે પેટી એની એટલે પૈસા પૈસા લઈને આવી કલર કર્યો તમે ઓહો અને ચાઇના પેટી તમે છે મંગાવી?
મેકો કાચી મંગાઈએ પૈસા કમાવા ચાઇના ના મંગાવે એમ તો તમારો તો કહેવાય. પણ હવે મંગાઈ યન ભૂલ થઈ ગઈ તવાનો કલર તો કરી જાય. કોના પાન મંગાવી દીધી? ભાઈ બનાવતું તારા ભાઈબંધનો નંબર છે? ના એમ તો ડમી કાર્ડ હતું તે એને બંધ કરી દીધું એવું લાગે એ તો કોઈ હતું નહીં. અને તારા ભાઈબંધનો મને સંપર્ક કરી લે. કરી આલું પેટી હું મંગાવું એમ આપણે. એને ખબર પડે કે પોલીસના હાથે કેવો પંગો લેવાય છે. એને તો શું ખબર હે? એમ તો ખબર નહીં થાય પોલીસ પાસે મારા હંગાતે એવું કરે ને એટલે એને ખબર પાડો. શેમ્પુ પાડે બીજા ના મને મારા મોહમ્મદ લઈ લો ફોન. લ્યો મારા મોએ નાખી દીધો છે. અમુક કરી નાખ્યા અમે. અને અમે જઈએ હા હેડો તાર. તાર પૈસાની ચિંતા ના કરતા. હા હું એ જોઉં. ના પરમ એ પરમ શેમ વાપરતું નહીં શી ખબર પરમ શું જારું હું થયું જવાન નહીં જવાન છે બે હોકા કોને લાવ ના ના આમ તમારા પાડોશી શું છે એ પાડોશી ઘેર આવી તે ફોન કરો કે આપણે જવું નહીં ફોન ઘરમાં છે તે કરો ફોન હેલો અમાર ઘેર આવજો અરે આવો આવી છે આવજો હમણાં અહીં આવું આડોશી આવું દોડતા ને દોડતા આવી જજો તમારા પાડોશી આડા જ તે દોડીને આવી છે એ તાર પાક્કા મિત્ર એટલે મારા પાડોશી અહીં હમણાં અહીં ઓય આયા બેહો બેહો આટલા ઠંડુ એમ હોય. શું કામ પડે યાર પેલું બપોરનું કામ હતું ને? નંબર ચાલે છે હું ફોન કરું. લગાવ ફોન ઉઠાય કે નહીં તારે? ઉઠાઈ તો ઠંડીમાં દૂધ પડે ઠંડી તો પડે જ ને, શિયાળો છે. એમ મારે છે કે કોને આમ જ ના આવડે. જો કોક ચાલુ થઈ જાય આ આપણે પેટી લેવાની હતી. હું એક ભાઈ બોલું છું. એ તો આપણે પેટી લેવાની છે. આપણે ઓળખાણની કોઈ જરૂર નહીં. આ એક ભાઈબંધ હતા ને અમાર અખાજી, ઈવાને નંબર આલ્યો છે. હા પેટી અત્યારે હોય તો અત્યારે એવું હોય. બે. હા પેમેન્ટ તો કેશ. ફોન પે નહીં, આપણે કેશ જ. સારું હેડો. અને લોકેશન? હા હેડો. હા હું એકલો જ આવું. હા હા. ના ગાડી લઈને આય. હા હેડો. જો ફસાઈ ગયા કે આમાં અને દવા કરીએ છીએ. ગાડી તો સજ નથી આપણને શેમ એમ કીધું તમે તો ગાડી બાડી ચાલે. આપણે શું પેટી લાવી છે? હાથમાં દો ખાલી લાલ સોર કર દો તાર કાનૂન હાથમાં લઈ આમ પોલીસ માં સુકતું તો એ તાણ. હેડો આપણા જીએમ સ્મશાનમાં ચલો
આજે તો ખબર પડી જાય ભાઈ તો આ પૈસા જ લેવાના છે તારા ઓવા પેટીઓના ધંધા કરતા શીખ્યા છે ખબર પડી જાય કે જેલના હળિયા ગણી પરમ તાર ઘર ખુલ્લું છે જુઓ ત્યાં ચાઇનાનો ધંધો કરવાનો વિચારીને એ વિચાર્યું પછી આજ પછી વિચારતા ના કદી આ ગેરકાયદેસર છે હવે ના કરું ખબર પડી છે એ ખોટા કામમાં એવું જ થાય પછી હા એ પા ઉતાવળમાં ઘર વાંખવાની ભૂલી જ હોય છે વાંચીને આવ્યો હતો વાંખી હવે બીક નહીં લાગે દસમાં ના લાગે સ્વસ્માન તો બીવાય તો ના સૌ ગીતા આવે તો એટલે આ ભાઈ તમને બીક લાગે છે શું કરવાનું અને સજા મોટી કરજો સજા તો અમને છૂટું પેલા આપણે જઈ બે ત્રણ ખેંચવાની જ છું એ કાયદેસર જસવાની ચોણી જ નાખ્યું બસ ખબર પડી જાય પછી તાર ઘેરમાં લઈ જઈને મારજે પેલા આવે મારી ચોખ્ખી બબલુ પદુભાઈ કેવા દાડા આયા છીએ કેવા દાડા આયા છીએ આજ તો 2 દાડાના એવા કમાઈ છીએ ને. હું ત્યાં ખુશ થઈ ગયો 2 દાડા આવી જો કાલ 50 અને આજે 70-80 લેવા પડી ને હા. બે પેટી જેટલી મંદી હાલવાની જ નહીં એમ હા હું શું કીધું આવો તું કે તે મારા અંગાત રહો ને તો આવો સપોર્ટ તો આમ ફૂલ મળે અને આવી પ્રગતિ થતી હોય ને રોજ તો મજા આવે પણ મજા જો આ બબલુ ઈવાને 10 ઈવાને મળી જાય નફો હા એટલે ઈધર તો ખાલી બાઈક જ અમારા ચલાવવાનું જ. બબલુ મંદો છે પડતો જ નહીં હા. હા ગમે તે ચલાવી જ દે એને એ પેલો આવી ગયો હોય યાર હું એમ કહું પણ કાલ કેવું ગમે દીધું તો અમે ઈટાજીને જેમ હા એ જા દે પેલું આવી ગયો હે ને પછી યાર બીજા દન આપણા જીવા ઘણા ફોન આમ ખબર છે બબલુ એનો આવે બબલુ આપણા પાછળ રહે દે ખબર નહીં તો ને કે આપણે કોઈ પાછળ વાર કરે આગળ તો કોઈ નહીં કરીએ ખબર છે ને એ તો વાત સાચી કરી કેમ કે તારે પીઠ પાછળ ઘણા વાર કરી છે યાર ઓહો. ઘણા બળ છે અમારે અમન જોઈ તો હું કાશા બળતા હે ને પા તાન. પ્રગતિ ચાલતી છે એટલે 2 દાડા તો આ બાઈક લઈ લે બબલુ એ ધોકો લાય ધોકો થી મિલ દે હાવ કાકા બાઈક ચલાય ધોકો પકડે એમ હું કે કોણ લઈ લઈ છે ના આપણા લડવા નહીં જવાનું ભલા મોણા નહીં રવાનું બબલુ દુનિયા મને પાડજી શંભુભા કાલ હું એકન બે હતો ને હા તે એરામાં ઉલ્લુ બનાવીને નાઈ જાય ને પછી આ બાઈક કોમ કોમ ભમાઈને નાઈ જાય બા. બાઈક ભમાઈ જાય? ખાલી હેન્ડલ ઓહો. કેવો મોટો થાય બાઈક ભમાઈ છે ને આ જીવન ભમાઈ ગઈ હા વાગે ઓંકાઈ ભમાઈ ઓંકાઈ નામ નાખી દે એ પણ મને કે ભમાવી છે તાન. ઈઓને એટલે ભમાવે અને પેટીનું શું કીધું તો छ પડી છે એ તો કણ આ વલ્લા પાછળ જાળું રાખ્યું છે યોન કાજે જ રાખી લાગે છે આ જાવ ને એટલે ઈચકની હોય મારી મારી આપણે બેહજો હાલ તો એ બી જો એ તો અમે હા મારી અંધાન તો જાણતી આપણે વના પાછળ અંતર કોઈ પણ હંતે જતો. કોઈ ના પાછળ હંતે ગઈ તમે કમ બે આવીને પછી ફોન કરો આ તો આવે ને તો આવે ને તો આવે એવા મારવા છે ને ખબર પડે જિંદગીમાં કદી ધંધો ના કરીને એવું પેટીઓનો ને બેટીઓનો અને આમ તો લાઈટ કઈ બોલાવી દે તો આવી જાય ખબર પડે ને અવાજ આવે ને તો મને બેસવા દેજો જલ્દી થોડા બે ઓય વ્રતજી. ફટાફટ આવો ફોન તો આવતો ના ભાઈ તમે કોણ તે ફોન કર્યો ને અમે થોડી વાર પહેલા કોઈ પેટી માટે હા કરી જ બે હા હા તારે હીરા કો બરાબર આપણે પેટ લેવાની તમારે પેટીઓ લેવાની છે હા આપણા પેમેન્ટ પૈસા આલે છે ને પેટી છે આ પેલા પૈસા પછી પેટી હોય ને. પેટી તો એ તો અમારા માણસ હતા પણ તમે આયા ને એટલે મારી જતા રહ્યા. બરોબર પૈસા હાલો તો સારું જ પેલા પછી યાર અમાર
કેશ કીધા હતા ને તો હા કેશ કીધા કેટલા કીધા યાર એ તો ખબર નહીં 80 આલુ સાહેબ હા 80 જ લેવાના કેશ લાયો નહીં બેન પણ કોક તો લાખ રૂપિયા તો પણ આ બે પેટી લેવાના છે એટલે ફોન પે થોડું કરી દો. ડિસ્કાઉન્ટ પે તને કરો તા સ્કેનર બેનર નહીં પણ લાખ રૂપિયા 80,000 તો એક ખતમ નહીં જ હોય નહીં આવું થોડા આમ કેશ કર્યા હોત કેશ અડધા થોડા પેલા એમ કર્યા હોત મિત્ર ઉભા રહો મારા ભાઈબંધને બોલાવ ને તે હાલ કેશ પેમેન્ટ લઈને આવી ફોન કરો ને તે જલ્દી જલ્દી આવ ફોન કાં જવું નહીં એ તો હાલ જ આવી જાય પરમ એ ટિંડુ કેમ મિત્રો મજામાં હલવાણે હલવણ્યા છે પાવળિયા બરોબર હોય ને કામ કરો ને કે તું લઈ એ. જવાના છીએ. ચોકન ના હન કાલે બબલું જત રહ્યું હોય કેમ એવું કરો? મિલો મિલો આજે મિલો એ તઈ મેલ દે એ તઈ કાનૂનમાં હાથમાં ને લ્યો અને તાર તે પેટી ધંધો કેમ કરો એની પેટી ચાઇના ની અને પછી ત્યાં પેલા તો શોખ હું પીએસઆઈ છું આ ઇલાકાનું પણ તમારે તો યાર પોલીસનો લુગડો નહીં ને એમને છે પીએસઆઈ બને તો પોલીસનો લોકો પહેરીને આવીએ ને તો તમને ખબર પડી જાય ભરોડે આઈ કાર્ડ એ તો ઘેર અને Right. તમારે જેલમાં જોવું પડે બધું આઈ કાર્ડ જોયું બા હું ભરોડે તો 2 વર્ષની સજા પૂરી કરીને આવ્યો ના તો માર એના પાછું 50,000 શું કઈ પણ સિયા 50,000 કાલું ટેર તો વાને તમે મને ખબર તા પૈસા નહીં હાલો એમ કહી દેજો પણ અમે હોય તો પૈસા આપે કે અમે લીધા હોય તો તઈ પૈસા આપે પૈસા આલવાનું કરતા નહીં પૈસા આલો તઈ પેલા પૈસા હા આલો હા આપી દે જોયું બા આલી દ્યો ને ખાલી ખોટી સજા જ થા અને હોપાઈ મિલ ઓવો ભાવ પડવાનો લ્યો આ તો વાળા બારો આ તો ઘેર બેર પેલું કર્યું હોય અને અહીંયા કોઈ નહીં પત્તોમાં મિક્તા મેં લ્યો તાર પૈસા પાછા આવી ગયા હવ અને તઈ સજો અરે મારા ભાઈ તો સારું લાગે. જબ્બર હલોડે છીએ મારવા જ લાગે તો મને એવું લાગે ખબર મારે જેલમાં લઈ જાય 4 વર્ષની સજા લે ને મારે તો ઉત્તરાયણમાં શું થાય પતે અને આપણે સપનું શું જોયું તું ઉત્તરાયણના જ? હા પૂન કરવાનું તઈ વાતો ઓછી કરો અને ત્યાર વડે તો સોઈ ગયો તો આખી જિંદગી રાખવા જેલમાં ખબર પડે પણ યાર ઉત્તરાયણ તો કરવા દેવો એ તો જેલમાં કરવાની એમ ઉતરણ હેડો ઉત્તરાયણ કરવા દે યાર હા આ મારું જીજે તું હા